અત્યારે અમે પીસમાં છીએ અને પીસમાં જઈ રહ્યા છીએ અમે દ્વારકાધીશના શરણમાં જઈ રહ્યા છીએ. સો અત્યારે અમે લોકો છીએ વંદે ભારત એક્સપ્રેસમાં કે જે આપણી અમદાવાદથી ચાલે છે દ્વારકા સુધીની. સાંજે 6 વાગ્યાની ટ્રેન હતી, રાત્રે 12 વાગે દ્વારકા પહોંચાડી દેશે. 5:30 તો યસ, આ 3 રજાઓમાં અમે જઈ રહ્યા છીએ દ્વારકા. મસ્ત લંચ હતું પણ અમે અહીંયાનું કર્યું નથી, ઘરેથી જ બનાવીને વિધિએ બહુ મહેનત કરીને બનાવી લીધું અને આળસ નહીં આવતી. આઈ એમ પ્રાઉડ ઓફ યુ બ્રો. થેન્ક્સ. તો યસ, આપણે જ લંચ કરી અને જસ્ટ અત્યારે 10 વાગ્યા છે, 2 કલાકમાં તો પહોંચી જઈશું. કેવું રહ્યો ઓવરઓલ એક્સપિરિયન્સ? તો મજા આવી, બહુ મસ્ત, સ્મૂથ ટ્રીપ એકદમ. તો સી યુ દ્વારકામાં મળીએ. ઇવન મને ફ્લાઇટ કરતાં વંદે ભારતમાં મજા આવી. તો કેટલા વાગે છે? 12:15 થયા. ટ્રેન 15 મિનિટ લેટ છે અને બહાર મસ્ત મજાના ગાના દોરેલા છે ને. ચલો we reach to દ્વારકા. ફાઇનલી દ્વારકા આવી ગયા અને રાતના 12:15 વાગ્યા છે. તો એ વસ્તુ તો અમારી હોટલ છે અહીંયાથી માત્ર 400 મીટરના અંતરે. તો અમે લોકો ચાલીને જઈ રહ્યા છીએ. યસ, આ ચાલવા પરથી તને શું યાદ આવ્યું? બોમ્બેમાં સવારે રાતે નીકળે છીએ. ગુડ મોર્નિંગ. સવારમાં અમે મસ્ત એવા રૂમ શોધવા નીકળી ગયા છીએ. પણ પહેલાં શું પીવાનું ધવલભાઈ? ચા. પણ ભાઈ ભાડા બહુ જ એક્સ્ટ્રીમ વધારે છે અને હું તો સજેસ્ટ કરીશ કે તમે આવો તો તમે પ્રી બુક કરીને આવો. ચીયર્સ. કેવો લાગે? Cute छोटू family room for a छोटू family of 4 persons. યસ. સો ફાઇનલી અમે લોકો રેડી છીએ. હાય, લુકિંગ ગુડ. સો ફાઇનલી અમે લોકો રેડી છીએ મંદિરના દર્શન કરવા માટે જવા માટે. એન્ડ મેં મસ્ત મજાની સાડી પહેરી લીધી છે કોટનની, એન્ડ જય સર એમના કુર્તામાં. ઓલ ગુડ. સો આપણે જઈશું મંદિર અને સૌથી પહેલાં દર્શન કરીશું એન્ડ પછી બીજી જગ્યાઓ ફરીશું. જય દ્વારકા. ઓહો બાલ્કની તો સરસ છે. અરે વાહ, જય દ્વારકાધીશ. દ્વારકાધીશજીનું ટેમ્પલ દેખાય છે ભાઈ. સો મારી પાછળ તમને જે દેખાય છે ગોમતી ઘાટ અને અહીંયા ગોમતી નદી જે છે એ અરેબિયન સમુદ્રને મળે છે. પાછળ સુદામા સેતુ પણ છે. તો અહીંયા તમે આવો તો આરામથી અડધો કલાક જેવું બેસી અને આ વ્યૂ માણી શકો. એન્ડ યા ઇટ ઇઝ અ ગુડ પ્લેસ, પણ થોડી ક્લીનલીનેસ મને ઓછી લાગે. આધ્યાત્મિકનું મહત્ત્વ વધારે છે. સાંજના સમયે અમે મારી જર્ની પાછી ચાલુ કરી છે અને અમે આવ્યા છીએ રૂકમણી મંદિર.
ફાઇનલી આપણે આ લોકો આવી ગયા છીએ ભડકેશ્વર મહાદેવ એન્ડ લુક એટ ધ ભીડ. હા 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 એન્ડ મસ્ત મજાનો સનસેટ થઈ ગયો છે. વાવ. તો આપણે ક્યાંક દૂર જઈને બેસીશું. Look at the view. So beautiful. One of the best sunset. Of 2026. Yes. वाह. नहीं यहाँ पे खड़े रहते हैं. थैंक यू. मजा आई गई. बस એનો અમે સ્ટ્રીટ ફૂડ ટ્રાય કરી રહ્યા છે દ્વારકામાં. બધું જ મસ્ત છે. આ છે ઘૂઘરા, જામનગરી ઘૂઘરા, દાબેલી, બધું. અહીંયા કચ્છી કડક ખાવું તો પણ પતી ગયો. ગુડ મોર્નિંગ. તો આજે અમારો દ્વારકામાં ત્રીજો દિવસ છે એન્ડ સવારમાં ચહલ પહલ છે દ્વારકાના માર્કેટમાં. અમે લોકો ઊભા છે અહીંયા નાસ્તો કરવા માટે. બહુ જ ખરાબ રસ્તા ઉપરથી અમે નાગેશ્વર જ્યોતિર્લિંગ આવી ગયા છીએ. લુક એટ ધ ફર્સ્ટ વ્યૂ. જોઈએ હવે કેવી લાઈન રહે છે અહીંયા. ક્યાં છો તમે? નાગેશ્વર જ્યોતિર્લિંગ આપણા ગુજરાતમાં જ છે. મને આનાથી વર્ષો પહેલાં એકલી સોમનાથ વિશે ખબર હતી, નાગેશ્વર વિશે ખબર હતી. તમારામાંથી ઘણા બધાને પણ નહીં ખબર હોય. બટ યસ, આપણા ગુજરાતમાં 2 જ્યોતિર્લિંગ છે અને આ સેકન્ડ વન નાગેશ્વર જ્યોતિર્લિંગ. અહીંયા ભગવાન શિવ અને પાર્વતીજી નાગના સ્વરૂપમાં પ્રગટ થયેલા છે. તો અહીંયા એ રીતે નાગની પૂજા થાય છે અને રક્ષા કરવા માટે માગણી કરવામાં આવે છે. ખૂબ સરસ જગ્યા છે. હેલો, કિધર હો આપ? અમે છે ને મિયાણી ચેક પોઈન્ટ છે અહીંયા સાગરબાના હાઈવે ઉપર. ત્યાંની નજીક એક બ્રહ્માજીનું મંદિર છે. આર્યો. અને આ મંદિરની પાછળ સરસ મજાનો બીચ છે, તો એ જોવા જઈએ. એનું નામ છે મિયાણી બીચ. ઓકે, લેટ્સ ગો. સો અમે લોકો જે જગ્યાએ આવ્યા છીએ ત્યાં અત્યારે અમારા સિવાય કોઈ નથી. ઓહો, લેટ્સ મૂવ. એટલો મસ્ત દરિયો છે અને કોઈ નથી. મસ્ત બીચ ઉપર કોઈ જ નહીં, બોસ. નહીં કચરો, નહીં માણસો. લુક એટ ધીસ, કેટલો ક્લીન બીચ છે યાર.
વાવ, જસ્ટ વાવ. અત્યારે હું છું ગુજરાતના એક હિડન બીચ ઉપર અને તમે લિટરલી આનું નામ નહીં સાંભળ્યું હોય. આ કોઈ શિવરાજપુર બીચ નથી અને આ બીચ ઉપર અમે લોકો જેટલા લોકો છીએ એના સિવાય કોઈ જ નથી, નોટ અ સિંગલ પર્સન. અને ઓબ્વિયસલી લોકો નથી તો કચરો પણ નથી. તો વન ઓફ ધ બ્યુટિફુલ બીચ છે આ જે મેં ગુજરાતમાં જોયેલો હોય અને તમને બતાવું. લુક એટ ધીસ. સો યસ, સનસેટનો ટાઈમ થવા જઈ રહ્યો છે અને અમે અહીંયા જ બેસીશું અને મસ્ત મજાનો સનસેટ જોઈશું. એન્ડ ઓ માય ગોડ યાર, અમે લોકોએ ડોલ્ફિન્સ જોઈ. જસ્ટ અમે અહીંયા બેઠા હતા એન્ડ સ્ટાર્ટિંગમાં એક આમ નાનકડું કંઈક કૂદ્યું, અમને લાગ્યું બીજું કંઈ છે. ત્યારે એની પાછળ સેકન્ડ એન્ડ દેન એની પાછળ થર્ડ એન્ડ પછી કૂદતી આગળ ગઈ અને અમને અહીંયા બેઠા બેઠા એનો નજારો જોવા મળ્યો. ઓ માય ગોડ, વી આર સો ગ્રેટફુલ. ટેક અ લુક, જસ્ટ ટેક અ લુક. ભાઈ હવે તમે જ્યારે દ્વારકા, પોરબંદર કે સોમનાથની મુલાકાતે આવો છો તો આ બીચ ઉપર આવવાનું ચૂકતા નહીં. આ છે અદ્ભુત મિયાણી બીચ કે જે તમે દ્વારકાથી પોરબંદર જશો ત્યાં તમને મળશે. લુક એટ ધ વ્યૂ, લુક એટ ધ સનસેટ. ગાઈઝ, આખું સ્કાય પિંક ટર્ન થઈ ગયું છે અને આ બહુ જ સુંદર લાગ્યું છે. આ બીચ છે દ્વારકાની નજીક અને હું અત્યારે મારો અનુભવ શેર કરવા માંગીશ. આ જગ્યાએ લિટરલી કોઈ નથી અને એટલી ચોખ્ખી જગ્યા છે ગાઈઝ. લુક એટ ધીસ. એટલી ચોખ્ખી, એટલી શાંત. લુક એટ ધીસ. અને હું તો એટલું નાયો છું, એટલું દોડ્યો છું અહીંયા. મતલબ એક બાળકની જેમ મને જે ઈચ્છા હતી એ રીતે હું નાયો છું અહીંયા. અને નાતા અમને ડોલ્ફિન દેખાઈ. મારા જીવનમાં પહેલી વાર મેં ડોલ્ફિન દેખી, એ પણ આપણા દ્વારકાના દરિયામાં. સો ધીસ હોલ એક્સપિરિયન્સ ઇઝ લિટરલી માઇન્ડ બ્લોઈંગ અને મારા દિલમાં છે, અત્યારે સમાઈ ગયું છે. તો આ જગ્યા ઉપર હું ફરીથી આવીશ. સો ग्रेटफुल टू यूनिवर्स. बहुत सुंदर जगह. कुछ दिन तो गुजारो गुजरात में.